નમસ્કાર મિત્રો, ઓનલાઈન માધ્યમથી તમારી સાથે જોડાવાનું બન્યું છે. આ એક નવા પ્રકારનો ઉપક્રમ છે, આપણે જાણીએ છીએ. જે સમયગાળો હાલ ચાલી રહ્યો છે એ એક અર્થમાં ઐતિહાસિક છે અને કમનસીબી છે આપણી સૌની કે આ રીતે દૂર બેઠા આપણે જોડાવાનું બને છે. પણ સાથે આનંદ એ વાતનો છે કે આ માધ્યમ માનવજાતે શોધી કાઢ્યું છે એટલે આપણે મળી શકીએ છીએ અને આ કપરા કાળમાં પણ આપણી વિદ્યા યાત્રાને જાળવી શકીએ છીએ. મારે આ વર્ષના જે વિદ્યાર્થીઓ છે, એટલે કે હવે જે નવા વિદ્યાર્થીઓ આવશે એ અને ત્રીજા સેમિસ્ટરમાં જે ભણવાના છે એ વિદ્યાર્થીઓને પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા ભણાવવાની છે. એક રીતે જોવા જાઓ તો 4 એકમમાં વહેંચાયેલી સાહિત્ય મીમાંસા તો એક આઈસબર્ગ જેવું છે. એટલે કે બહુ નાનકડી ટોચ ઉપર દેખાય એટલું ભણવાનું છે તમારે. ગ્રીકના 1000 વર્ષના ઇતિહાસને, એટલે કે ઈસવીસન પૂર્વેના 1000 વર્ષના ઇતિહાસને જો ધ્યાનમાં લઈએ તો પશ્ચિમની સાહિત્ય મીમાંસા એ બહુ મોટા સમય ફલક ઉપર વહેંચાયેલી છે અને એમાંથી એ પરંપરામાંથી જન્મેલા સિદ્ધાંતોમાં અપાર એવું વૈવિધ્ય છે. એ બધું ભણવું ભણાવવું સહેલું નથી અને શક્ય પણ નથી. પણ એમાંથી કેટલાક જે મુખ્ય વિવેચકો છે, મુખ્ય સિદ્ધાંતો મળ્યા છે, એનો પરિચય તમને મળી રહે અને એના આધારે તમારા મગજમાં એક પશ્ચિમના સાહિત્ય વિવેચનનો એક ખ્યાલ બંધાય એવો પ્રયત્ન આ પેપર પાછળ રહેલો છે. એને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પશ્ચિમનું સાહિત્ય વિવેચન એવું જ્યારે કહીએ છીએ ત્યારે પશ્ચિમ શું એ આપણે સમજવું પડે. અને એટલું તો આપણને સમજાય કે આપણાથી જે પશ્ચિમે છે એ આ આપણી વિશેષતા કે મર્યાદા જે ગણો તે માનવ ચિત્તની, પણ આપણને ખબર છે કે પૃથ્વી ગોળ છે. તમે પશ્ચિમમાં ચાલવાનું શરૂ કરો, બધે તો ચાલી નથી શકાય એમ. સમુદ્રો છે, જંગલો છે, રણ છે, એ બધાને વટાવતા નદીઓ ને તળાવો ને પર્વતો ને બર્ફીલા પર્વતો ને બધું આવશે માર્ગમાં. એ વટાવતા શક્ય છે કે તમે આખી પૃથ્વીને ફરીને પાછા પશ્ચિમમાં જ ચાલવા છતાંય ઘરે પહોંચી જાઓ. તો એનાથી ઉલટું પૂર્વમાં ચાલવાનું શરૂ કરીએ તો પણ પૃથ્વી ગોળ હોવાથી ઘરે પહોંચવાના છીએ. પણ આપણને સમજ પડે એ માટે દિશાઓનું નિર્ધારણ કરવામાં આવ્યું છે, એ જાણીએ છીએ. એટલું પ્રાથમિક ભૂગોળનું જ્ઞાન સ્વાભાવિક જ આપણને પ્રાથમિક અને હાઈસ્કૂલ કક્ષાએ મળેલું હોય છે. સાથે બીજું પણ થોડુંક યાદ કરવું પડશે જ્યારે આપણે પશ્ચિમના સાહિત્ય વિવેચનને સમજવું છે ત્યારે. તો બીજું એ કે માનવ અસ્તિત્વ, માનવજાત ને કેટલા વર્ષ થયા? તો ઉત્ક્રાંતિવાદ મુજબ, એટલે કે ડાર્વિને જે ઉત્ક્રાંતિનો ખ્યાલ આપ્યો હતો એ મુજબ આખી પ્રક્રિયા બહુ જટિલ છે અને સદીઓ સુધી ચાલેલી છે. એટલે આંગળી મૂકીને એવું કહી શકાય એવું કોઈ વર્ષ નથી
કે માનવજાત અહીંથી વિકાસ પામી, પણ એના જુદા જુદા તબક્કા છે. હોમોસેપિયન અને ત્યાર પછી જે પ્રકારે તામ્રયુગ આવે છે, લોખંડનો યુગ આવે છે, એટલે કે એ શોધતા શીખી ગયો છે માણસ, એના ઓજારો બનાવતા શીખી ગયો છે. એ સમય આવે છે અને ધીમે 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 આપણે જાણીએ છીએ કે જુદા જુદા જંગલોમાં રહેતો, વાનરો જેવું જીવન જીવતો જંગલી આદિમાનવ ધીમે ધીમે રહી અને સમાજ બનાવતો થાય, ગામડાઓ બનાવતો થાય, જૂથમાં રહેતો થાય, ગામ બને, ગામમાંથી નગરો બન્યા અને નગરોમાંથી આજે તો તોતિંગ એવા મહાનગરો બન્યા છે. અને આપણે માણસનો સાંસ્કૃતિક વિકાસ પણ કહીએ છીએ, કારણ કે માનવ સમાજ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એણે કેટલુંક સ્વીકાર્યું અને કેટલુંક નકાર્યું, અને સ્વીકાર અને નકરમાંથી મૂલ્યો જન્મા, અને એ મૂલ્યોના આધારે જે તે માનવ સમુદાયની લાક્ષણિકતાઓ બંધાઈ, એને આપણે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે જોવા જાઓ તો માનવ વિકાસની સાથે સાથે સમાજનું બંધારણ થતું જાય છે, એ જ રીતે સંસ્કૃતિનું બંધારણ થતું જાય છે. અને જેમ જેમ એ પ્રદેશ ભેદ પડે, જેમ જેમ એ વિકસતો જાય, જંગલમાંથી સાથે રહેવાનું શરૂ કરે, ભલે પાસે પાસેની ગુફામાં રહેતો હોય કે ત્યાર પછી એ ગુફા છોડી અને નદી કાંઠે છાપરું બનાવતા શીખવો હશે. આ બધાનો ઇતિહાસ જોઈએ તો દૂરની વાત છોડી અને ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 60,000 વર્ષ જૂના પુરાવાઓ મળે છે કે જેમાં માણસ કુટુંબ સાથે રહેતો થયો હોય, માટીના વાસણો વાપરતો થયો હોય, અગ્નિ પેટાવતો થયો હોય અને રાંધેલું ખાતો થયો હોય. તો આ જે સમયગાળો છે એ 60,000 વર્ષ પૂર્વેનો છે. તો માણસ બન્યાનું જો ગણિત માંડીએ તો 1.5 થી 2 લાખ વર્ષ સુધી પહોંચે, પણ એને આપણે સુસંસ્કૃત એવો માણસ ગણી શકીએ એવી સ્થિતિ ઓછી છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો આછો પરિચય તો તમને છે કે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ હોવાના પુરાવા આપણને સિંધુ ખીણમાંથી મળે. સિંધુ ખીણ એટલે કે સિંધુ નદીની અડખે પડખે ફેલાયેલી એક સંસ્કૃતિ. સિંધુને અંગ્રેજો, યુરોપિયનો સિંધુ સ નથી બોલી શકતા એટલે ઇન્ધુ થાય છે, અને એમાંથી ઇન્ડીઝ વેલી અને ઇન્ડિયા, આજે જે ઇન્ડિયા નામ છે એ અર્થમાં સિંધુ નદી ઉપરથી પડેલું નામ છે. તો એ સંસ્કૃતિ જૂની છે. એ રીતે તમે પ્રાચીન મિસરની વાત જાણો છો, ગ્રીક સંસ્કૃતિની વાત જાણો છો, માયા સંસ્કૃતિ, મોંગોલિયન સંસ્કૃતિ, જાપાનીઝ સંસ્કૃતિ, અગ્નિ એશોના દેશોમાં ફેલાયેલી સંસ્કૃતિ, મિડલ ઇસ્ટમાં ફેલાયેલી સંસ્કૃતિ, આવા નામો તમને ક્યાંક ને ક્યાંક જાણમાં આવ્યા હશે. તો આ એક અર્થમાં જુઓ તો દુનિયાનો સાંસ્કૃતિક ઇતિહાસ છે, અને એમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ સંસ્કૃતિઓ ખીલી છે, અને આપસમાં સંઘર્ષો પણ બન્યા છે. માનવ આખરે તો પશુ છે, મૂળભૂત રીતે પશુ છે, અને એના કારણે કેટલીક હદ વિસ્તરણ અને કબજો કરવો એ એની મૂળભૂત વૃત્તિ રહી છે. જમીન ઉપર કબજો કરવો, ધન સંપત્તિ એ જેને ગણે છે એના ઉપર કબજો કરવો, બીજા પાસે જે છે એ મારી પાસે હોય એ માટે કબજો કરવો, અને એમાં નારીને પણ ધન ગણ્યું છે તો નારી માટે કબજો કર્યો, સંપત્તિ માટે કબજો કર્યો અને જમીન માટે, એ પણ એનો ઇતિહાસ રહ્યો છે. અને એના કારણે અનેક નાની નાની સંસ્કૃતિઓ, નાના નાના ગ્રામ અને ગ્રામમાંથી બનેલા જાગીરો
રજવાડાઓ અને મહારાજ્યો એ ક્રમે ફેલાતું ચાલી છે. એ ફેલાવાની સાથે સ્વાભાવિક ક્રમે જે હારે છે એ માનવ સમુદાય પોતાની કલ્ચરલ આઈડેન્ટિટી પણ ગુમાવે છે, પોતાની જેમ સ્વતંત્રતા ગુમાવે છે, અને ધીમે ધીમે એ માણસો જીતેલી પ્રજાના સામાજિક મૂલ્યોને, સાંસ્કૃતિક મૂલ્યોને, એના ધર્મને, એની રાજ્ય સત્તાને અને વિચારોને પણ સ્વીકારી લેતો હોય છે. આ આખી પ્રક્રિયા છે અને એ સદીઓથી ચાલે છે. એટલે સાંસ્કૃતિક સંઘર્ષો પણ આ નિમિત્ત બનતા હોય છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે માણસના સાંસ્કૃતિક વિકાસની સાથોસાથ એને જરૂર પડી છે કોમ્યુનિકેશનની, એ સંઘર્ષ માટે હોય કે સમન્વય માટે હોય. તો કોમ્યુનિકેશન એટલે કે સંવાદ સાધવો, મારા વિચારને તમારા સુધી પહોંચાડવો, એ બહુ જ જરૂરી પ્રક્રિયા છે સામાજિકીકરણની. કોઈ પણ એ કીડીઓ હોય, મકોડા હોય કે સમૂહમાં રહેતા કોઈ પણ પશુ પક્ષીઓ હોય તો એ પોતાના કોમ્યુનિકેશનનું માધ્યમ જન્માવતા હોય છે. એમ માનવ જાતે બીજા પ્રાણીઓથી સાવ અલગ, સાવ નિરાળું એવું માધ્યમ જન્માયું, એને આપણે ભાષાના નામે ઓળખીએ છીએ. એ પણ તમે ભાષા વિજ્ઞાનનો પરિચયાત્મક અભ્યાસ કર્યો છે એટલે તમારા ધ્યાનમાં હશે જ. તો આ રીતે ભાષાનો જન્મ થયો અથવા તો ફેલાવો થયો સાંસ્કૃતિક સંઘર્ષોથી, અતિક્રમણોથી, આદાન પ્રદાનથી. અને એ જ રીતે બીજા માધ્યમો પણ જન્મ્યા. એ બીજા માધ્યમો એ અંગત અભિવ્યક્તિના બન્યા છે. મારે કોઈકને કહેવું છે પણ કોઈ એકને નહીં, મારે તો બધાને કહેવું છે. આવો જ્યારે મને વિચાર આવ્યો ત્યારે મારે કશુંક એવું કરવું પડે જે એકબીજાનું અંગત કન્વર્સેશન ના રહે, કોમ્યુનિકેશન એ વૈયક્તિક ના રહે. અને એમાંથી આપણે જાણીએ છીએ કે કલાઓ જન્મી, સંગીત કલા જન્મી, ચિત્રકલા જન્મી. આ બધામાં અનુકરણ તો પડેલું જ છે. પ્રકૃતિનું અનુકરણ હોય, એકબીજા માણસોના અનુકરણો હોય, અને ધીમે 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 કલાઓ અને કલાઓથી ઇતર એવી વિદ્યાઓ જન્મતી ગઈ. કારણ કે માણસને રસ છે પોતાના અનુભવોને શેર કરવામાં. માણસને રસ પડે છે પોતાને જે નવું મળ્યું છે, નવું એણે શોધી કાઢ્યું છે, એ સામેના વ્યક્તિ સુધી પહોંચાડવું એ એને બહુ જ ગમતું વિષય છે. અને એટલે એ સતત પ્રયત્નો કર્યા જ કરે છે, સદીઓથી કરે છે. એને સંશોધનની રીતે જોઈ શકીએ, એને તમે કલાઓના પ્રસારની રીતે તમે જોઈ શકો. એ જ રીતે રાજા મહારાજાઓના જે મિજાજ હતા, રાજસી મિજાજ જેને આપણે કહીએ છીએ, એ લોકોને એવું હતું કે હું કલ્યાણ કરું માત્ર મારા રાજ્યની પ્રજાનું નહીં, બાજુના રાજ્યનો રાજા છે એ નબળો છે, એના કરતાં હું સારી રીતે એને સારું જીવન આપીશ, અથવા તો હું એને સરસ એક વારસો આપીશ. એવા ઉદ્દેશોથી પણ રાજ્યોના ફેલાવા થયા છે. તો આવા સામ્રાજ્યો આપણી ઇતિહાસમાં વાંચ્યા છે, એના પુરાવાઓ મળે છે. આપણે કેટલા બધા પુરાવા મળે છે. પિરામિડોની આખી સંસ્કૃતિને જો જોઈએ, તમે ડિસ્કવરી ચેનલ પર ક્યારેક જોજો, તો પિરામિડોનું તો આખું શાસ્ત્ર જ એક સ્વતંત્ર રીતે હવે તો અભ્યાસમાં આવેલું છે. તો એની ભાષા, એનું કલ્ચર, એનો સમાજ, એ ટાઈમના જીવન મૂલ્યો, એ ટાઈમની શોધો, સંશોધનો, આ બધા વિશેની જાણકારી મેળવવી એ આજના માણસને મજા પડતી પ્રવૃત્તિ બની છે. તો આ શું છે? તો કે આમાં વૈયક્તિક એવી ઈચ્છાઓ પણ છે, અને એ જ્યારે સામૂહિક બને છે, સામાજિક બને છે, રાજકીય બને છે, અને એમાં અસરો ભૌગોલિક પણ પડે છે. કારણ કે ભૂગોળ પણ આપણે જોયું છે. સિંધુ નદી એક સમયે છેક ગુજરાતના ગુજરાતના માંડવી સુધી ફેલાયેલી હતી. નારાયણ સરોવર જ્યાં અત્યારે છે ત્યાં એનો મુખ પ્રદેશ હતો.
સરસ્વતી નદી હવે ખાલી એનો ઉલ્લેખ મળે છે, આખી નદી નથી મળતી, પ્રવાહિત નદી નથી, એ જમીનમાં સમાઈ ગઈ, એ આપણે જાણીએ છીએ. સિંધુ નદી અત્યારે છેક કરાચીથી આગળ મળે છે. તો એ કારણ ભૌગોલિક છે. અનેક ભૂકંપોના ઉથલ પાથલ પછી ભૌગોલિક ફેરફાર આવી ગયા. આપણે જાણીએ છીએ કે લોથલ એ સમુદ્ર કાંઠે વસ્યું હતું. અત્યારે તમે લોથલ જોવા જશો તો ભાલના પ્રદેશમાં અરણેજ અને ગુંદી પાસે, જવારજ પાસે, જ્યાં સમુદ્ર નથી. તો આપણે એ પણ જાણીએ છીએ કે કચ્છના નાના અખાતને અને ખંભાતના અખાતને જોડતો ભોગાવો નામનો નદી છે. ચોમાસામાં એ સક્રિય થાય છે. નળ સરોવર નામનું જે સરોવર છે, જાણીતું અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય, એ એક સમયે સમુદ્રનું તળિયું હતું અને ત્યાં ગ્રીક અને ભારતીય પ્રજા વચ્ચે વાહન વ્યવહાર ચાલતો હતો. હવે તમે જો આ કલ્પના કરશો તો ખબર પડશે. સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર, ગિરનાર વિસ્તાર, જે ટાપુ હતો, એનો આસપાસનો વિસ્તાર જમીનમાંથી ઉપસી આવ્યો છે. એ પણ ભૌગોલિક કારણે. આ તો અહીંની સ્થાનિક, તમારા પરિચયમાં છે એવી સ્થાનિક ભૂગોળની વાત કરું છું. આજે આપણે જાણીએ છીએ અને અત્યારે જોઈએ પણ છીએ કે મુંબઈમાં વર્ષો વર્ષ વરસાદનું પ્રમાણ તો વધતું જાય છે, પણ વર્ષો વર્ષ રોડ ઉપર, રસ્તાઓ ઉપર પાણી જે રીતની આવી જાય છે, પાણી સમુદ્રના અને વરસાદના, અને એ સમયે જળબંબાકાર થાય છે. તો વિજ્ઞાનીઓનો દાવો છે કે 2050 સુધીમાં અડધું મુંબઈ સમુદ્ર તળિયે જતું રહે. અચાનક થતી આ પ્રક્રિયા નથી, સદીઓ લાગતી હોય છે. થોડા થોડા સેન્ટીમીટર સમુદ્રનું તળ ઊંચું આવી રહ્યું છે, કારણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પીગળી રહ્યા છે. આ ભૂગોળની વાત એટલા માટે હું તમને કરું છું કે કેટલીય સંસ્કૃતિઓનો નાશ ભૂગોળે પણ કર્યો છે, ભૌગોલિક આપદાઓએ પણ કર્યો છે. એમાંની સૌથી મોટી આપદા જે આપણને ગઈ સદીના અંત ભાગે ખબર પડી, એ આપણે ત્યાં વસતા મોટા ડાયનોસોર. પૃથ્વી ઉપર એ રાજા હતા, જેમ અત્યારે માનવ જાતનું પ્રભુત્વ છે આખી એ પૃથ્વી ઉપર. એક સમયે લાખો વર્ષ પહેલાં એ રીતે પૃથ્વી ઉપર રાજ કરનાર જો કોઈ હોય તો એ હતા વિવિધ પ્રકારના હિંસક એવા ડાયનોસોર. અને અહિંસક ડાયનોસોર ઉપર એ નભતા હતા. એટલે કે વનસ્પતિહારી ડાયનોસોર ઉપર જીવતા માંસાહારી ડાયનોસોરનું રાજ્ય, એનું આણ પ્રવર્તતી હતી. અને એ પણ ખગોળીય ઘટનાના કારણે, અને ખગોળ જે ટકરાવ, ક્યાંકથી આવેલી ઉલ્કાપિંડે, કિલોમીટરો મોટી ઉલ્કાપિંડે એનો નાશ કર્યો. આખી પૃથ્વી ઉપર સદંતર જીવસૃષ્ટિ નાશ પામે અને પછી વર્ષો સુધી, સદીઓ સુધી, લાખો વર્ષો સુધી એ પારણું બંધાતા વાર લાગે અને ફરીથી એ સંસ્કૃતિ, જીવો જન્મે અને વિકસે. એવી આખી પ્રક્રિયા પણ હવે આપણે ભણી ગયા છીએ, એટલે જાણીએ છીએ. આ યાદ કરવા જેવી છે. આનો મતલબ એ છે કે બહુ મોટું પરિબળ કામ કરે છે ભૂગોળનું. જ્યાં આજે પિરામિડો છે ત્યાં રેતીના ટીલાઓ છે. આસપાસ તમે જુઓ તો દૂર દૂર સુધી પર્વતો નથી, પથ્થરો નથી. અને ત્યાંના વર્ણનો આપણે જ્યારે વાંચીએ ત્યારે, અને ત્યાંના અવશેષો જ્યારે આપણે મેળવીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યાં અનેક વનસ્પતિઓ ધરાવતું વન હશે, ગાઢ જંગલો હતા. સહરાનું જે મોટું રણ ગણાય છે એ સહરાનું રણ આટલું વેરાન નહોતું. એ રણ બનતા સદીઓ ગઈ છે. વરસાદ ધીમે ધીમે ધીમે, આનું કારણ શું છે? તો કે પૃથ્વી પણ જે રીતે એની ધરી ઉપર ફરે છે, જે રીતે એ ધરી ઉપર નમેલી છે,
એના કારણે આ વારાફેરા આવતા રહે છે. અમુક પ્રદેશોમાં જ્યાં બરફ પડતો હતો ત્યાં સૂકો થઈ ગયો, જ્યાં વરસાદ પડતો હતો ત્યાં દુષ્કાળ શરૂ થયા, અને જ્યાં બિલકુલ વરસાદ નહોતો પડતો એવા મિડલ ઇસ્ટમાં આપણે 4-5 વર્ષ પૂર્વે જ જોયું હતું કે બરફના કરા પડ્યા અને ધોધમાર વરસાદ પડ્યો. આ અજાયબી લાગતી વસ્તુ અજાયબ નથી, એ તાર્કિક છે, ભૌગોલિક કારણે થતી વસ્તુઓ છે. આ કાળ આ રીતે પડખું ફરે છે. કાળ એટલે પેલો મહાકાળ નહીં, કાળ એટલે સમય, અને સમયના બદલાવાની સાથે પૃથ્વી ઉપર મોટા બદલાવો આવતા હોય છે. અને એ બદલાવો માનવજાત, એટલે માનવજાત જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી માનવજાત, પણ એ પૂર્વે બીજા જીવો ઉપર પણ અસર પાડતી રહી છે. અને કેટલીય સ્પીસીસ નવી જન્મે, નાશ પામે, આ ક્રમ પણ ચાલતો જ રહે છે. તો ઉત્ક્રાંતિ આ રીતે પણ મહત્ત્વની છે કે ઉત્ક્રાંતિમાં કેટલાય પક્ષીઓ નાશ પામ્યા, ખાલી શિકાર કરવાથી નહીં, એ જેના ઉપર ટકતા હતા અથવા તો એમનું જીવનચક્ર જેના આધારિત હતું એ જીવનચક્ર છીનવાઈ ગયું ભૌગોલિક બદલાવના કારણે. તો એ આજે આપણે ઘણા બધા વાયરસ અને બેક્ટેરિયા વિજ્ઞાનીઓ સંશોધન કરીને કહે છે કે નવા આવી રહ્યા છે. એ નવા એટલે બહારથી ક્યાંયથી નથી આવ્યા, એના ફંક્શનિંગ નવું છે, એનું સ્પ્રેડ થવાની રીતો નવી છે. કારણ કે સદીઓ પહેલાં, એટલે કે જ્યારે હિમયુગ હતો એ સમય પહેલાંની જે જીવસૃષ્ટિ હતી અને એમના જે રોગ હતા એના જીવાણુઓ બરફની નીચે ખબર એમની થઈ ગઈ, બરફ છવાઈ ગયો હિમયુગ આવવાના કારણે, અને એ બરફની અંદર એ એમના લાખો વર્ષથી સ્થિર થઈ ગયા. આપણે એ પણ જાણીએ છીએ કે વાયરસનો સ્વભાવ એવો છે કે એ જો નિર્જીવ સાથે સંપર્કમાં આવે તો એ નિર્જીવ એવું લાક્ષણિકતા બતાવે છે, અને સજીવના સંપર્કમાં આવવાની સાથે એ સજીવ બની જાય છે. તો આ જે એની વિશેષતા છે સૂક્ષ્મ જીવોની, એ સૂક્ષ્મ જીવો આપણને કેટલા બધા નવા રોગ આપી રહ્યા છે. કેટલા બધા રોગ એવા છે જે માનવ જાતમાં થતા જ નહીં, પણ માણસ જાતે એની જીવનશૈલી બદલી નાખી અને એ પ્રાણીઓના સંપર્કમાં આવ્યો, ખોરાકથી હોય, બીજી રીતે હોય, અને એના કારણે આપણને ઘણા બધા રોગો, ઘણા બધા નવા બેક્ટેરિયા, વાયરસ આવતા જાય છે. ટૂંકમાં આજે ભૂમિકામાં એટલી વાત મારે તમને કરવી છે કે સંસ્કૃતિઓના બદલાવોની સાથે કેટલું બધું જોડાયેલું છે. એ ભૌગોલિક કારણો હોય, ઐતિહાસિક કારણો હોય, માનવ સ્વભાવના કારણો હોય, ઈચ્છાઓનું કારણ હોય, અને બીજા અનેક કારણો. તો એવા અનેક કુદરતી અને માનવ સર્જિત કારણોથી સંસ્કૃતિઓની ચડતી પડતી થઈ છે. તો આપણે એવી સંસ્કૃતિ, બહુ જ મહાન એવી સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિના 2 મોટા પિલર એટલે પ્લેટો અને એના શિષ્ય એરિસ્ટોટલ, એની વાત કરવી છે. પણ એરિસ્ટોટલ અને પ્લેટો પહેલાં સંસ્કૃતિ હતી નહીં, અથવા તો પહેલાં સાહિત્યની વાત થતી નહીં એવું નથી. તો આપણે હવે પછીના વિડીયોમાં એ જોવાના છીએ કે પ્લેટો અને એરિસ્ટોટલ આવે છે એ પહેલાં ગ્રીક સાહિત્યમાં શું ચાલતું હતું, એ ભૂમિકા. કારણ કે પ્લેટોને પણ વિચાર જે આવ્યો છે કવિઓને દેશની બહાર કાઢી મૂકવાનો, તો એ ક્યાંથી આવ્યો, અનુકરણનો સિદ્ધાંત ક્યાંથી આવ્યો, આ બધાને આપણે સમજવાની મથામણ કરશું. તો આજે આટલી ભૂમિકા મને લાગે છે કે પર્યાપ્ત હશે તમારા માટે. આભાર. પ્રશ્નો પૂછજો. આમ તો લાઈવ થવાની ઈચ્છા હતી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ના પાડી કે લાઈવ શક્ય નથી બનતું અમારાથી, એટલે આ યુટ્યુબથી તમને મળી રહ્યો છું. આભાર. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જે તમારા મિત્રો છે અહીંયા અથવા તો બીજી યુનિવર્સિટીમાં. તો ફરીથી મળીએ છીએ પછીના વિડીયોમાં. આભાર. સાચવજો.